Good morning, all of you. કેમ છો બધા મજામાં? હવે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ટીચિંગ સેશન્સ જે છે એ છે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ. એટલે કે મનોભાર જે છે એને પહોંચી વળવાની પ્રવિધિઓનો અર્થ થાય ટેકનિક્સ. મીન્સ કે વિચ આર ધ ટેકનિક્સ that can be used to manage or to overcome or to face any kind of stress, depression or anxiety successfully. તો એમાં મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જે છે એને આપણે શું કહીએ છીએ? ટેકનિક્સ કહીએ છીએ. એટલે એટલું તમને સ્પષ્ટ થવું જોઈએ કે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ અર્થાત મનોભારને પહોંચી વળવાની ટેકનિક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, મનોભારને પહોંચી વળવાની જે ટેકનિક્સ જે છે એ મુખ્યત્વે 3 પ્રકારની છે. એક છે સમસ્યા કેન્દ્રિત અર્થાત કાર્ય કેન્દ્રિત પ્રવિધિઓ, જેને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ટેકનિક્સ કહેવાય છે. બીજું છે આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ, જેને ઇમોશન ઓરિએન્ટેડ ટેકનિક્સ કહેવાય છે. અને ત્રીજું અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ અથવા તો બચાવ પ્રયુક્તિઓ, જેને ઈગો ડિફેન્સિવ ટેકનિક્સ યા ડિફેન્સ મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હિયર આર ધી ટેકનિક્સ, ઓર વી કેન આસ્ક which are the main techniques to manage, to overcome, to face stressful situation, or we can say stress, depression or anxiety quite successfully. તો એમાં સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ જે છે એના વિશે આપણે પહેલાં શીખીએ અને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ જે છે એમાં વ્યક્તિ જે છે XYZ વ્યક્તિ જે છે એ મનોભારક સાથે પ્રત્યક્ષ કામ પાર પાડે છે. પછી ભલે તે પ્રક્રિયા વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય. એ પ્રતિક્રિયાઓનો હેતુ સમાયોજન સાધવાનો હોય છે. વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિની પોતે જે સમીક્ષા કરે છે તેના આધારે એક તાર્કિક અને રચનાત્મક પ્રવિધિ અપનાવીને તે દ્વારા મનોભારને પહોંચી વળવાના પ્રયત્નો આદરે છે. વિદ્યાર્થી મિત્રો, સમસ્યા કેન્દ્રિત પ્રવિધિમાં મુખ્ય લક્ષણ એ છે કે અહીંયા વ્યક્તિ જે છે એ મનોભારક સાથે પ્રત્યક્ષ રીતે કામ પાર પાડે છે. અર્થાત જે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીને ઉપસ્થિત કરનાર જે મનોભારક છે, બરાબર, પછી ભલે બરાબર તે પ્રક્રિયા વર્તન દ્વારા થતી હોય, એટલે કે પછી ભલે તેને વર્તન દ્વારા એને સોલ્વ કરવાનું હોય કે પછી સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય. ઇન શોર્ટ, અહીંયા આપણે એટલું કહી શકીએ કે આ પ્રતિક્રિયાઓનો હેતુ સમાયોજન સાધવાનો હોય છે. વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિની પોતે જે સમીક્ષા કરે છે તેના આધારે એક તાર્કિક અને રચનાત્મક પ્રવિધિ અપનાવીને તે દ્વારા મનોભારને પહોંચી વળવાનો પ્રયત્ન આદરે છે. જેમ કે પોતાની જાતને બદલીને આસપાસના વાતાવરણને બદલવું. આ સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ બાહ્ય પણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેઇન જે શીખવાનું છે તે એટલું જ છે કે અહીંયા જે XYZ વ્યક્તિ જે પણ સ્ટ્રેસ, ડિપ્રેશન
યા એન્ઝાયટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે એ વ્યક્તિ, એ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાયટીની પરિસ્થિતિ ઉપસ્થિત કરનાર જે મનોભારક છે તેની સાથે, વન્સ અગેન આઈ રિપીટ, સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાયટીની પરિસ્થિતિ ઊભી કરનાર જે મનોભારક છે એની સાથે પ્રત્યક્ષ અને સીધું એ જે છે એ સોલ્યુશન માટે પ્રયત્ન કરે છે. હવે એ સોલ્યુશન વર્તન દ્વારા હોઈ શકે અને એ સોલ્યુશન વિચારણા દ્વારા હોઈ શકે. બરાબર. અંતે એ વર્તન દ્વારા સોલ્વ થાય તો વર્તન મારફતે, યા સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા, અર્થાત આપણે જેને સમસ્યા ઉકેલ શક્તિ કહીએ છીએ તેના દ્વારા એ સોલ્વ થતું હોય તો વ્યક્તિ વર્તન દ્વારા યા સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની જે માનસિક પ્રક્રિયા જે છે, માનસિક પ્રક્રિયા, બરાબર, સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા અર્થાત કે બોધાત્મક વિચારણા દ્વારા એ જે પણ વિકલ્પ ઇફેક્ટિવ હોય તેને એ એપ્લાય કરે છે અને જે તે મનોભારકને જે છે એને સફળતાપૂર્વક મેનેજ કરવાનો, એની અસરને હળવી કરવાનો યા એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. બરાબર. અંતે એનો હિત અને હેતુ એટલો જ હોય છે કે જે પરિસ્થિતિ છે એની સાથે સમાયોજન સાધવું. બરાબર. અને પોતાના ધ્યેય પ્રાપ્તિ યા લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં એના જે પ્રયત્નો છે એમાં આગળ વધવું. હવે અહીંયા વ્યક્તિ જે છે એ શું કરે છે? મનોભારજન્ય પરિસ્થિતિ જે છે, અર્થાત જે પરિસ્થિતિ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાયટીને ઉપસ્થિત કર્યું છે તેની એ ઓવરઓલ સ્ટડી કરે છે, તેનું ઓવરઓલ ક્રિટિસિઝમ, સમીક્ષા કરે છે. બરાબર. અને તેના આધારે એ શું કરે છે? કોઈ એક લોજિકલ અને કન્સ્ટ્રક્ટિવ બટ ઇફેક્ટિવ જે હોય એ પ્રવિધિને અપનાવી અને મનોભાર જે છે એને સક્સેસફુલી મેનેજ કરવાનો પ્રયાસ કરે છે, એને સક્સેસફુલી એની અસરને હળવી બનાવવાનો પ્રયત્ન કરે છે, યા મેં તમને કીધું એ પ્રમાણે એને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે એ પોતાની જાતને જ બદલી નાખે છે. બરાબર. તો ઘણી વખત એવું બને છે કે આપણે આપણા વિચારોને જો બદલી દઈએ તો આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમાયોજન સાધી શકીએ છીએ. બરાબર. તો ઘણી વખત એવું બને કે વ્યક્તિ જે છે એ બાહ્ય પરિસ્થિતિમાં પણ શું કરી શકે છે? એ બદલાવ લાવે છે. તમે કહેશો સર બાહ્ય પરિસ્થિતિમાં બદલાવ અર્થાત માની લો કે તમારું ઘર ટૂંકું છે, ઘરમાં સભ્યો વધુ છે અને ઘરમાં વાંચનની વ્યવસ્થા અથવા તમે એકદમ શાંતિથી એકાગ્ર ચિત્તે સિન્સિયરલી વાંચી શકો એવું વાતાવરણ અવેલેબલ નથી. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે કોઈ નજીકની એવી જગ્યા પસંદ કરશો કે જ્યાં તમને શાંતિ મળે, જ્યાં તમે એકાગ્ર ચિત્તે, જ્યાં તમે સિન્સિયરલી પ્રિપેરેશન કરી શકો. તો આને આપણે કહીશું, શું કહીશું? કે બાહ્ય પ્રવિધિ થઈ. બરાબર. જેમ કે અભ્યાસનું પર્યાવરણ સુધારવું. બરાબર. તો ટૂંકમાં એ પ્રવિધિઓ જે છે એ બાહ્ય પણ હોઈ શકે અને આંતરિક પણ હોઈ શકે. આ આંતરિક પ્રવિધિમાં મેં તમને ઉદાહરણ એ આપ્યું એ પ્રમાણે કે તમારી નોકરી યા વ્યવસાય કોઈ એવી જગ્યાએ છે કે જ્યાં આખી અલગે અલગ સમાજ, સભ્યતા અને સંસ્કૃતિ છે. તો એવી પરિસ્થિતિમાં તમારે તમારા એટીટ્યુડ્સ, તમારે જે છે એ તમારું થિંકિંગ એઝ વેલ એઝ સમગ્રપણે જો કહી શકાય તો આપણે એમ કહી શકીએ કે તમારા મનોવલણો, તમારી વિચારસરણી, તમારી ટેવો વગેરેને તમારે બદલવા પડશે. અને તો જ તમે એ જે તે સમાજ, સભ્યતા યા સંસ્કૃતિ સાથે તમે સમાયોજન સાધી શકશો. હવે સમસ્યા કેન્દ્રિત જે પ્રવિધિ છે એમાં 3 પ્રવિધિઓ મુખ્ય છે વિદ્યાર્થી મિત્રો.
એક છે સમસ્યાનો સામનો કરવો. હા વિદ્યાર્થી મિત્રો, એક છે સમસ્યાનો સામનો કરવો. હવે સમસ્યાનો સામનો કરવો એટલે શું? તો બહુ સ્પષ્ટ છે કે પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી જે છે એ ફરી ઉત્સાહભેર, જેને કહીએ ને કે સકારાત્મક અને આશાવાદી બની અને પરીક્ષામાં નેક્સ્ટ જે પરીક્ષા છે એ નેક્સ્ટ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળ થવા માટે પ્રયત્નો કરે છે. બરાબર? તો અહીંયા આપણે શું કહીશું? સમસ્યાનો સીધો સામનો કરવો. બરાબર? જેમાં મેં તમને કીધું એ પ્રમાણે કે વિદ્યાર્થી જે છે એ જે વિષયમાં નાપાસ થયો છે એ વિષયમાં વધારે મહેનત કરી અને એ વિષયમાં ઉચ્ચ ગુણાંક સાથે વધારેમાં વધારે મહેનત કરી એ જે તે વિષય, ચાહે એ ઇંગ્લિશ હોય, ચાહે એ એસએસટી હોય, ચાહે એ મેથેમેટિક્સ હોય કે સાયન્સ હોય, એની સબ્જેક્ટ જે વિષયમાં એ નાપાસ થયો છે એ વિષયમાં વધારેમાં વધારે મહેનત કરી ઉચ્ચ ગુણાંક સાથે પાસ થવા એ મહેનત કરશે. એ થશે સમસ્યાનો સામનો કરવો. બીજી પ્રવૃત્તિ છે સમસ્યાથી વિમુખ થવું. એનાથી વિરુદ્ધ પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી શું કરશે? અહીંયા યા તો પરીક્ષા નહીં આપે એટલે કે ડ્રોપ લેશે, યા ભણવાનું જ છોડી દેશે, જેને પલાયનવાદ કહેવાય છે, પલાયન વૃત્તિ કહેવાય છે. અને સાયકોલોજીમાં એને કહેવાય છે એસ્કેપિઝમ. અને જે એ પલાયન વૃત્તિ કરનાર છે એને એસ્કેપિસ્ટ કહેવામાં આવે છે, જે કોઈ રીતે યોગ્ય નથી. બરાબર? ત્રીજી પ્રવિધિ છે ત્રીજો કોઈ માર્ગ અપનાવવો. હવે ત્રીજો કોઈ માર્ગ અપનાવવો અર્થાત શું? તો એમાં મનોભાર જે છે એનો સામનો કરવો, પોતાની પ્રતિકારક શક્તિ વધારવી, અથવા મનોભારની જે શક્તિ છે એને મેં તમને કીધું એ પ્રમાણે એની અસરને હળવી બનાવવી. બરાબર? દાખલા તરીકે અહીંયા આપણે એમ કહી શકીએ કે ભણવામાં નાપાસ થયેલો કોઈ વિદ્યાર્થી શું કરે છે? સંગીત યા રમતગમતમાં આગળ વધી અને પોતાનો ઈગો જે છે એને સેટિસ્ફાય કરી શકે છે. અથવા આપણે ઈગો એને ન કહીએ, તમે ઈગોને નેગેટિવ ઇન્ટરપ્રિટેશનમાં ન લેતા. બરાબર? અહીંયા ઈગોનો અર્થ થાય છે એક પ્રકારનું પોતાનું અહમ, એક પ્રકારની પોતાની સ્વ ઓળખ, એક પ્રકારનું પોતાનું વર્થ અને વેલ્યુને રિયલાઇઝ કરવું. જે એ વિદ્યાર્થી શું કરે છે કે એને એ જાણે છે કે હું અભ્યાસમાં આગળ વધી શકું તેમ નથી, એટલે એ રમતગમત દ્વારા યા સંગીતના ક્ષેત્રે આગળ વધી અને પોતાની અંદર જે સ્ટફ છે, પોતાની અંદર જે ટેલેન્ટ છે, પોતાની અંદર મેં તમને કીધું એ પ્રમાણે જે વેલ્યુ અને વર્થ જે છે એને એ રિયલાઇઝ કરે છે, પોતે રિયલાઇઝ કરે છે, અન્યોને પણ જે છે એને પોતાના સ્ટફ, પોતાનું ટેલેન્ટ અને પોતાનું જે મેં તમને કીધું એ પ્રમાણે જે વર્થ અને વેલ્યુ જે છે, બરાબર, એનાથી પોતે તો પરિચિત થાય જ છે. બરાબર? અન્યોને પણ પોતાના સ્ટફથી, પોતાની ટેલેન્ટ અને જીનિયસથી પ્રતીતિનો અનુભવ એ જરૂરથી જે છે એ અનુભવ અપાવે છે. બરાબર? તો આ થયું સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું છે આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિઓ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં શું થાય છે કે મનોભારજન્ય જે પરિસ્થિતિ છે તેમાં પરિવર્તન લાવવાના બદલે વ્યક્તિ જે છે પોતાના વિચારો, લાગણીઓમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? બરાબર? સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ ઊભી કરનાર જે ભારક છે, બરાબર, એ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાના બદલે શું કરે છે? એ પોતાના જ વિચારો અને લાગણીઓમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે છે. જો કે અહીંયા આવેગ કેન્દ્રિત પ્રવિધિ જે છે એ સમસ્યા કેન્દ્રિત નથી,
પરંતુ ઉપાય કેન્દ્રિત જરૂર છે. કઈ રીતે? કારણ કે એના પરિણામે શું થાય છે કે મનોભારની આવેગશીલ અસરમાંથી મુક્ત થવા પર વધુ ભાર મુકાય છે. એ પ્રવિધિઓમાં સ્વનિયંત્રણ અને આવેગોનું નિયમન મુખ્ય છે. દાખલા તરીકે ચિંતા, હતાશા, ક્રોધ અને અન્ય આવેગો પર નિયંત્રણ રાખવું અને અથવા તેને બદલવા. ઘણા લોકો મનોભારથી મુક્ત વિકટ પરિસ્થિતિને ભૂલવા શું કરે છે? મેં તમને કીધું એ પ્રમાણે કોઈ સોશિયલ ઇવેન્ટમાં જાય છે, કોઈ જે છે એ મૂવી જોવા જાય છે, અથવા હતાશાનો અનુભવ કરે ત્યારે ટીવી ચાલુ કરે છે. ઘણા ચિંતાગ્રસ્ત હોય ત્યારે સીડી વગાડે, જોરશોરથી હસે છે કે પછી વધુ પડતું જમે છે, અથવા લાચારી અનુભવતા હોય ત્યારે દીવા સ્વપ્નોમાં રાચે છે. દીવા સ્વપ્નનો અર્થ થાય દિવસે સપના જોવા, બરાબર? આવી આવેગ કેન્દ્રિત પ્રવિધિઓથી કદાચ સમસ્યાનો ઉકેલ ન પણ આવે, પરંતુ વ્યક્તિ મનોભારની નિષેધક અસરને કંઈ નહીં તો થોડા સમય માટે ચોક્કસ પહોંચી વળે છે. વિદ્યાર્થી મિત્રો, આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ જે છે એમાં ટૂંકમાં આપણે એટલું જ શીખવાનું છે કે અહીંયા જે છે તે વ્યક્તિ જે છે એ મેં તમને શીખવ્યું એ પ્રમાણે કે મનોભારજન્ય પરિસ્થિતિ જે છે, અર્થાત જે પરિસ્થિતિ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીને ઉપસ્થિત કરનાર છે, તેમાં પરિવર્તન લાવવાના બદલે વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓ યા આવેગોમાં, પોતાના વિચારોમાં કે લાગણીઓમાં જે છે, બરાબર, એ પોતાના જે ભાવ જગત જે છે, બરાબર, એમાં જ બદલાવ લાવવાનો, પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. જોકે એ અભિગમ ખરેખર સમસ્યા કેન્દ્રિત નથી, પરંતુ ઉપાય કેન્દ્રિત જરૂર છે. કારણ કે આના પરિણામ સ્વરૂપ એ મનોભારથી પીડાતી જે વ્યક્તિ જે છે, અથવા મનોભાર અથવા સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટી ઉપસ્થિત કરનાર જે મનોભારક છે, બરાબર, એની આવેગશીલ જે નકારાત્મક, બરાબર, જે વિઘાતક, જે નિષેધક અસરો છે, તેનાથી થોડા સમય માટે પણ એ જરૂર મુક્ત થઈ શકે છે. બરાબર? અહીંયા સ્વનિયંત્રણ, સેલ્ફ કંટ્રોલ અને આવેગોનું નિયમન એ અગત્યનું છે. અર્થાત સમગ્રપણે અહીંયા વ્યક્તિનું સ્વનિયંત્રણ જે છે એ વિદ્યાર્થી મિત્રો બહુ જ જરૂરી હોય છે. દાખલા તરીકે ચિંતા, હતાશા, ક્રોધ અને અન્ય આવેગો પર નિયંત્રણ રાખવું અથવા તેને બદલવું. જેમ કે માની લો કે વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ છે અને તમે પ્રિપેરેશન ઓછું કર્યું છે, તો હવે એનો અર્થ એવો નથી કે આપણે પરીક્ષા ન આપવી યા ભણવાનું છોડી દેવું. એ સમયે જે ચિંતા છે, જે, બરાબર, એ ચિંતાને આપણે પોઝિટિવલી ડાયવર્ટ કરવાની છે, બરાબર, અને એ સ્ટ્રેસ તમારા માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે જો સિન્સિયરલી તમારી પાસે જેટલા પણ દિવસો છે યા જેટલો પણ સમય છે, એ સમય, એ દિવસોનો, એ સમય અને દિવસોનો મેક્સિમમ ઉપયોગ કરી અને મેક્સિમમ સિન્સિયરલી પ્રિપેરેશન કરી અને તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો, બિયોન્ડ ડાઉટ. બરાબર? ઘણા લોકો શું કરે છે, આ પ્રકારની મનોભારજન્ય પરિસ્થિતિ જે છે એને ભૂલવા માટે જે છે એ કોઈ ગાર્ડનમાં ફરવા જાય છે, યા કોઈ પાર્ટી અટેન્ડ કરે છે, યા કોઈ મૂવી જોવા જાય છે, બરાબર, અથવા તો હતાશાનો અનુભવ કરે ત્યારે શું કરે છે, કોઈ ટીવી જોવે છે, એમાં પોતાની ફેવરિટ સિરિયલ જોવે છે, યા કોઈ સંગીત સાંભળે છે, બરાબર, યા જોરશોરથી હસે છે, અર્થાત જોક સાંભળે છે, બરાબર. અને જે કોઈ વ્યક્તિ આ પ્રકારે કોઈ રીતે એ મનોભારજન્ય પરિસ્થિતિ જે છે, અર્થાત સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિને ઉપસ્થિત કરનાર જે ભારક છે યા મનોભારજન્ય પરિસ્થિતિ છે,
બરાબર. હવે એની પાસે કોઈ જેને કહીએ ને કે એવો વિકલ્પ યા કોઈ ઉપાય યા કોઈ એ પ્રકારની પ્રવિધિ જે અત્યારે આપણે જોઈ, બરાબર, કે ઘણા લોકો શું કરે છે, મેં તમને કીધું એ પ્રમાણે ગાર્ડનમાં જાય છે, બરાબર, કોઈ સોશિયલ પાર્ટી અટેન્ડ કરે છે, કોઈ મૂવી જોવા જાય છે, તો હતાશા અનુભવે છે ત્યારે ટીવી જુએ છે, પોતાની ફેવરિટ સિરિયલ જુએ છે, બરાબર. ચિંતાના સમયે ઘણા લોકો મ્યુઝિક સાંભળે છે, રીડિંગ કરે છે, જોક સાંભળે છે અને હસે છે. તો ઘણા જે છે એ વધુ પડતું જમતા પણ હોય છે અથવા લાચારી અનુભવતા હોય ત્યારે ઘણી વખત વ્યક્તિ જે છે એ નશીલા પદાર્થોનું સેવન પણ કરતો હોય છે, બરાબર, અને દીવા સ્વપ્નમાં રાચતો હોય છે, અર્થાત દિવસે સપના જોતો હોય છે, બરાબર, જે કોઈ રીતે સમસ્યા કેન્દ્રિત નથી, બરાબર, યા એનામાં કોઈ સચોટ ઉપાય કેન્દ્રિત પણ આપણે એ પ્રવિધિને કહી શકીએ નહીં. પણ એટલું જરૂર છે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો વ્યક્તિ સ્વનિયંત્રણ મેન્ટેન કરી શકે છે, અને મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે જો એ પ્રયત્નો કરે, જો એ જેને કહીએ ને કે એક પ્રકારના વિવેકથી, ધીરજથી અને સમજી વિચારી અને એ જો પોતાના પ્રયત્નોમાં આગળ વધે છે, બરાબર, એ જો એ સમયે માની લ્યો પોતાના વિચારો બદલે છે, ઇટ્સ ઓકે, પોતાની લાગણીઓમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે, ઇટ્સ ઓકે, બરાબર, પણ સાથે સાથે જો એ સમજદારીથી, જો એ બહુ જ ધીરજથી, યોગ્ય સલાહ અને માર્ગદર્શનથી અને વિવેકથી જો પ્રયત્નો કરશે તો અચૂક એ ઉપાય કેન્દ્રિત પણ બનશે અને આપણે જોયું એ પ્રમાણે સમસ્યા કેન્દ્રિત પણ સાબિત થશે એ પ્રવિધિ એના માટે, બરાબર. અને એ જે તે મનોભારક જે છે, બરાબર, એની અસરને હળવી કરી શકશે, એને એમાંથી મુક્ત થઈ શકશે, બરાબર, અને એનો સફળતાપૂર્વક સામનો કરી શકશે અને એની એ પ્રવિધિ છે જે છે એ સમસ્યા કેન્દ્રિત પણ કહી શકાશે. અને સમસ્યા કેન્દ્રિતની સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે આવેગ કેન્દ્રિત પ્રવિધિ તો છે જ, સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ પણ કહેવાશે, બરાબર. ત્યાર પછી ત્રીજું છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ, જેને આપણે બચાવ પ્રયુક્તિઓ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થાય છે, બચાવ પ્રયુક્તિ શબ્દને જો તમે મૂલવશો તો અહીંયા વ્યક્તિ જે છે એ શું કરે છે, પોતાની જાતને આવેગાત્મક કોઈ હાનિ ન પહોંચે, બરાબર, એનાથી બચવાનો પ્રયાસ કરે છે અને એ પ્રતિક્રિયા શીખેલી હોય છે અને ઘણી વખત એ પ્રતિક્રિયા ટેવરૂપ બની જાય છે જે યોગ્ય નથી. અચ્છા, કઈ કઈ બચાવ પ્રયુક્તિઓ છે એ આપણે પછી જોઈએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે પરીક્ષામાં કોઈ વિષયમાં સખત મહેનત કરવા છતાંય નિષ્ફળ ગયેલો વિદ્યાર્થી એ શું કરે છે, એ પોતે પરીક્ષામાં જવાબોમાં એણે પોતે પૂર્ણ પ્રશ્નો જે છે એ બધા પ્રશ્નોના જવાબ અટેમ્પ્ટ નથી કર્યા. સેકન્ડ થિંગ, એણે જે જવાબો અટેન્ડ કર્યા છે એ અધૂરા અટેન્ડ કર્યા છે. થર્ડ, કેટલાક જવાબો ખોટા છે એવું સ્વીકારવાના બદલે એ શું કરશે, એ કહેશે કે પ્રશ્નપત્ર જ બહુ અઘરું હતું, અથવા કહેશે પ્રશ્નો કોર્સ બહારના હતા. જોજો મોટાભાગના વિદ્યાર્થીઓ આવું કહે છે, બરાબર. અથવા એમ કહેશે કે જે તે શિક્ષકને મારા પ્રતિ ઇલવિલ છે, યા HSC બોર્ડમાં હોય તો કહેશે કે એ એક્ઝામિનરની મિસ્ટેક છે. ટૂંકમાં આવી બચાવ પ્રયુક્તિઓ દ્વારા એ શું કરે છે, તો પોતાની જાતને
એ આવેગાત્મક હાનિ યા અવમૂલ્યાંકનથી, અવમૂલ્યાંકન એટલે કે ડી ઇવેલ્યુએશનથી મનોવૈજ્ઞાનિક રીતે સાયકોલોજીકલી બચાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને એ શીખેલું હોય છે પાછું, બરાબર. પરંતુ એક ક્યારેક કોઈક પરિસ્થિતિ યા સંજોગોમાં એ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ એ જરૂરી છે, એ યોગ્ય છે, એ જસ્ટિફાઈડ છે. પરંતુ વધુ પડતો એનો જો ઉપયોગ કરવામાં આવે જીવનના જેને કહીએ કે પ્રત્યેક ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ ઓર ઇન ઈચ એન્ડ એવરી જે છે એ દરેક વખતે જો બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ ટેવરૂપ બની જાય છે અને ઘણી વખત અનનોઈંગલી વ્યક્તિ જે છે એ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતો હોય છે, બરાબર. પરંતુ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે એનાથી શું થાય છે, ખરેખર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી વ્યક્તિ એક પ્રકારે સેલ્ફ ચીટિંગ કરે છે, સેલ્ફ ડિસીવિંગ કરે છે, બરાબર. કારણ કે આવી અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ જે છે યા બચાવ પ્રયુક્તિઓ જે છે એમાં વાસ્તવિકતા જળવાતી નથી વિદ્યાર્થી મિત્રો. અર્થાત વાસ્તવિક રીતે જે છે એ જે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન જે છે એ વાસ્તવિક થતું હોતું નથી. વિદ્યાર્થી પોતે ઓછા માર્ક્સ મેળવ્યા છે એ જે તે વાસ્તવિક પરિસ્થિતિ જે છે અથવા એ જે તે પરિસ્થિતિ છે, બરાબર, કે વિદ્યાર્થીને જે વિષયમાં સખત મહેનત કરવા છતાં ઓછા માર્ક્સ મળ્યા તો એ વાસ્તવિક જે મૂલ્યાંકન થવું જોઈએ એ નથી, એ મૂલ્યાંકન જે છે એ નથી થતું. અને ઉલટું શું થાય છે, એ પરિસ્થિતિ અર્થાત ક્યાંક પ્રશ્નપત્ર, ક્યાંક અભ્યાસક્રમ, ક્યાંક પરીક્ષક વગેરેના માથા ઉપર જે છે એ દોષનો ટોપલો ઢોળી દે છે, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે આવી બચાવ પ્રયુક્તિઓ જે છે તેમાં વાસ્તવિક મૂલ્યાંકન જે છે એ નથી થતું અને વ્યક્તિ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે વાસ્તવિક મૂલ્યાંકન કરવાના બદલે અન્ય કોઈ રીતે પોતાની નિષ્ફળતા માટે અન્યોને, ક્યાંક પ્રશ્નપત્રને, ક્યાંક અભ્યાસક્રમને, ક્યાંક પરીક્ષકને જે છે એના માથા ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે. પરંતુ આવું કરતા, બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતા વ્યક્તિ એક પ્રકારે પોતાની જાતને જ છેતરે છે. બેટર છે જે ખરેખર વાસ્તવિક જે એક અભ્યાસ યા જે મૂલ્યાંકન થવું જોઈએ એ મૂલ્યાંકન થવું જોઈએ અહીંયા, અને એમાંથી શીખી અને વ્યક્તિ જો આગળ વધે તો એ સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ કહી શકાય, બરાબર. એને આવેગ કેન્દ્રિત પ્રવિધિ પણ કહી શકાય, બરાબર. હવે અહીંયા તો તમે કહેશો સાહેબ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ શા માટે કરે છે, તો એક તો આપણે શીખ્યા એ પ્રમાણે, બરાબર, કે પોતાની જાતને આવેગાત્મક હાનિથી બચાવવા. સેકન્ડ થિંગ, ડી ઇવેલ્યુએશનથી બચાવવા. થર્ડ થિંગ, કે જે ચિંતા કે દુઃખ છે, બરાબર, એનાથી બચવા, અથવા એની ચિંતા કે દુઃખ જે છે, જે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાયટી ઉપસ્થિત કરનાર જે મનોભારક છે એમાંથી બચવા માંગે છે, બચે છે યા બચવા માંગે છે, પરંતુ ખોટા અર્થઘટન તરફ એ વ્યક્તિ દોરી જાય છે. ટૂંકમાં બચાવ પ્રયુક્તિ એ યાદ રાખજો મનોભારકનું સોલ્યુશન છે જ નહીં, અથવા એમ કહી શકાય કે એ ટેમ્પરરી બેઝ પરનું સોલ્યુશન છે, એ પરમેનન્ટ કહી શકાય, એ જેને કહીએ ને કે સાયન્ટિફિક કહી શકાય, જે ઇફેક્ટિવ કહી શકાય, સાઉન્ડ એન્ડ સોલિડ કહી શકાય, બરાબર, એવું એ સોલ્યુશન નથી. અને ઉલટું એ વ્યક્તિને જે છે એ કુસમાયોજન તરફ દોરી જાય છે, બરાબર. તો આ થયું
વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આ પ્રવિધિનું મુખ્ય પ્રયોજન જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે આવેગાત્મક રીતે કોઈ હાનિ ન પહોંચે તે. બીજું, અવમૂલ્યાંકનથી મનોવૈજ્ઞાનિક ધોરણે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બચાવ કરવા, બરાબર. અને થર્ડ મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે શીખ્યા એ પ્રમાણે કે ટેમ્પરરી બેઝ ઉપર જે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની જે પરિસ્થિતિ છે, બરાબર, એમાંથી એની અસરને હળવી કરવા, એમાંથી મુક્ત થવા, એમાંથી બચવા, બરાબર. તો આ થયું બચાવ પ્રયુક્તિઓ વિશે આજનું આપણું ટીચિંગ સેશન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ટીચિંગ સેશનમાં મનોભારને પહોંચી વળવાની મુખ્યત્વે 3 પ્રવિધિઓ વિશે આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા. જેમાં પહેલી પ્રવિધિ હતી, મેં તમને આપણે શીખ્યા એ પ્રમાણે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ટેકનિક્સ. ત્યાર પછી બીજી જે પ્રવિધિ આપણે શીખ્યા એ છે ઇમોશન ઓરિએન્ટેડ ટેકનિક્સ. અને ત્રીજી પ્રવિધિ જે આપણે શીખ્યા એ છે ઇગો ડિફેન્સિવ ટેકનિક્સ અથવા તો ડિફેન્સ મિકેનિઝમ, બરાબર. તો આ 3 પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ટેકનિક્સ, ઇમોશન ઓરિએન્ટેડ ટેકનિક્સ, બરાબર, અને ઇગો ડિફેન્સિવ ટેકનિક્સ યા ડિફેન્સ મિકેનિઝમ જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તમે ખાસ પ્રિપેર કરજો, બરાબર. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર today's teaching session very sincerely regarding problem oriented techniques, emotion oriented techniques and ego defensive techniques, or we may say defense mechanism, very sincerely. And also one more thing, if you have liked today's teaching session, do kindly like, share and subscribe it, બરાબર. એને જરૂરથી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એવા વિદ્યાર્થીઓની વચ્ચે ખાસ કરજો કે જેમની પાસે નથી કોઈ ટ્યુશન્સ અવેલેબલ કે નથી કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેલેબલ, એવા વિદ્યાર્થીઓની વચ્ચે આપણા ટીચિંગ સેશન્સ ખાસ તમે શેર કરજો, બરાબર. અને સાથે એમને ઇન્વોલ્વ કરી અને એમને પણ શીખવજો, તો આપણી મહેનત જે છે એ સાર્થક ગણાશે. ટિલ ધેન, ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ.